ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, હવે આપણે આ રીતે વિડીયો બનાવવો હોય, આપણે આ રીતે જે આપણું પ્રેઝન્ટેશન છે પાવર પોઈન્ટનું એ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય એ આપણે જોવાનું છે. બરાબર છે. આ છે તમે કોઈ પણ સારું એવું પ્રેઝન્ટેશન આનો ઉપયોગ તમે કરીને બનાવી શકો છો. તમે તમારો કન્ટેન્ટ બી છે તમે અહીંયા એડ કરી શકો છો. બરાબર છે. અહીંયા હોમ પર હું ક્લિક કરું છું તો એ જે સ્લાઇડ છે એ પછી જતી રહે છે. હવે આ રીતનો વિડીયો કઈ રીતે બનાવવો એ આપણે જોઈએ. બરાબર છે. એના માટે શું કરીશું તો આ મારી આટલી સ્લાઇડ મેં મૂકેલી છે, આપણે આટલી સ્લાઇડ બનાવવાની છે. બરાબર છે. સૌથી પહેલાં હું ફાઇલમાં જતી રહું છું અને ન્યૂ લઈ લઉં છું, બ્લેન્ક પ્રેઝન્ટેશન. બરાબર છે. ત્યારબાદ આની લેઆઉટ છે આપણે બ્લેન્ક લઈ લેશું. બરાબર. બેકગ્રાઉન્ડ કલર છે આપણે બ્લેક લઈ લેશું. ઓકે. ધેન આફ્ટર ઇન્સર્ટમાં જશું, શેપમાં જશું અને એક રેક્ટેંગલ ડ્રો કરી લેશું. બરાબર છે. એની હાઇટ છે એ આપણે 4.75 સમથિંગ આપણે રાખીશું. બરાબર છે. અને બોર્ડર છે એ હું એની શેપ ફિલ અત્યારે વ્હાઇટ કરી દઉં છું અને શેપ આઉટલાઇન છે એ આપણે નો આઉટલાઇન કરી રહીએ. બરાબર છે. આ આપણો ફર્સ્ટ શેપ થયો છે. એનો કલર આપણે કોઈ બી લઈ લઈએ અત્યારે, ફોર એક્ઝામ્પલ કે કોઈ લાઇટ કલર લઈ લઈએ. હવે આને આપણે કંટ્રોલ સાથે કોપી કરી લઈએ અને નીચે લઈ લઈએ. બરાબર. એવી રીતે 4 કોપી હું કરી લઉં છું. બરાબર છે. અને બધા જ નો કલર છે એ આપણે અલગ અલગ ડિફરન્ટ કોઈ બી કલર તમને જે યોગ્ય લાગે તમે કલર છે એ આપી શકો છો. બરાબર. વધારે તમારે કલર્સ જોતા હોય તો તમે મોર ફિર કલર્સમાં બી લઈ શકો છો, તમને જે બી કલર યોગ્ય લાગે એ. ઓકે. આ ટાઈપના મેં 4 કલર્સ લઈ લીધા છે. હવે આપણે શું કરીશું, પહેલા એક આખી આપણે સ્લાઇડ કમ્પ્લીટ કરી લઈશું. બરાબર છે. સ્લાઇડ કમ્પ્લીટ કરવા માટે સૌથી પહેલા હું અહીંયા હોમના બધા બટન મૂકી દઈશ. બરાબર છે. ત્યારબાદ આ બાજુ આપણે બધા બટન મૂકી દઈશું અને વચ્ચે છે આપણું ટેક્સ્ટ. તો પહેલાં આપણે બટન મૂકી દઈએ એટલે આપણને ટેક્સ્ટ મૂકવાની ખબર પડે. બરાબર છે. તો ઇન્સર્ટમાંથી શેપ લઈ લઉં અને અહીંયા સર્કલ લઈ લઉં છું. બરાબર છે. સર્કલ લઈને થોડું એવું આપણે એને નાનું કરી દઈએ અને એનો કલર છે એ આપણે બ્લેક લઈ લઈએ. બરાબર છે. આઉટલાઇન છે એ નો આઉટલાઇન લઈ લઈએ અને આ છે જે કલર, આ જે કલર છે એને આપણે નીચે કોપી કરી લઈએ. બરાબર. જે શેપ છે આપણો એને આપણે કોપી કરી લઈએ. હવે આની અંદર આપણે બધા આપણા આઇકન્સ મૂકવાના છે. તમે જે બી મૂકવા હોય મૂકી શકો છો. હવે ઇન્સર્ટમાં જતા રહીએ. એક જ મિનિટ મિત્રો. આપણે પહેલા આનું ટેક્સ્ટ છે એ મૂકી દઈએ. બરાબર છે. ટેક્સ્ટ માટે હું ઇન્સર્ટમાંથી ટેક્સ્ટ બોક્સ અહીંયા લઉં છું. અહીં ટેક્સ્ટ બોક્સ ડ્રો કરું છું અને મારે જે ટેક્સ્ટ છે એ અત્યારે રેડીમેડ લેવું છે. બરાબર છે. તો =LOREM આવું તમે લખો, લોરમ, એટલે રેડીમેડ ટેક્સ્ટ આવી જતું હોય છે મિત્રો વર્ડની અંદર. બરાબર. લોરમ લખાઈ ગયા પછી એન્ટર આપી દો એટલે આ ટાઈપનું તમારી પાસે રેડીમેડ ટેક્સ્ટ આવી છે જે જ્યારે તમારે કંઈ બી ડેમો માટે તમારે લખાણ જોતું હોય તો આ રીતે તમે લઈ શકો. બરાબર છે. હવે આનું જે અલાઇનમેન્ટ છે એ આપણે જસ્ટિફાઈ લઈ લઈએ અને આના ફોન્ટની સાઇઝ છે એ બી તમે મોટી કરી શકો છો. બરાબર. વધારે તમારે જેવડી બી સાઇઝ લેવી હોય એવડી લઈ શકો છો. બરાબર. હવે આ આપણું ફ્રન્ટ આટલું કમ્પ્લીટ થયું છે. ચલો હવે આની આપણે કોપી કરી લઈએ 4 ટાઈમ્સ. બરાબર છે. હવે આપણે આ સાઈડ છે એ આપણે હોમનું બટન મૂકવાનું છે. આઇકન્સ બધા તો ઇન્સર્ટમાં જતા રહીએ, આઇકન્સમાં જતા રહીએ. બરાબર છે. આઇકન્સમાં આપણે હોમનું આઇકન લેવાનું છે અથવા તો હાઉસ, તમને જે બી યોગ્ય લાગે એ તમે લઈ શકો છો. ઇન્સર્ટ 1. બરાબર છે. આનો કલર છે એ આપણે ગ્રાફિક ફોર્મેટમાં ગ્રાફિક ફિલ્ડમાંથી વ્હાઇટ કલર લઈ લઈએ. બરાબર છે. આ તમારે મોટી સાઇઝ આની કરવી હોય તો બી કરી શકો છો
હવે આની હું કંટ્રોલ સાથે કોપી કરું છું, બરાબર છે મિત્રો? કંટ્રોલ સાથે કોપી કરી લઈએ. બરાબર છે. હવે આમાં બી આપણે અલગ અલગ આઇકન મૂકી દઈએ. તમને જે બી યોગ્ય લાગે તમે મૂકી શકો છો. અત્યારે હું મારી રીતે કોઈ બી 4 આઇકન્સ છે એ લઈ લઉં છું. બરાબર છે. તમે તમારી રીતે કોઈ બી આઇકન્સ છે એ મૂકી શકો છો. આપણે અત્યારે જસ્ટ શીખવા માટે કોઈ બી આઇકન લઈશું. બરાબર છે. ઇન્સર્ટ કરી દઈએ. હવે આ બધા જ ના કલર છે એ આપણે વ્હાઇટ કરી દઈએ. બરાબર. અને 1 બાય 1 આપણે એક પછી એક આપણે મૂકી દઈએ આઇકન. આઇકન છે એ આપણા મૂકી ગયા છે. હવે આઇકન છે અને પાછળનો જે શેપ છે એને આપણે વ્યવસ્થિત ગોઠવીને એને ગ્રુપ કરી દઈએ, જેથી આપણે જે બી એમાં લિંક મૂકીશું આપણે હાઇપર લિંક એ આખા શેપ અને આપણું જે આઇકન છે એ બંનેમાં આવી જાય. બરાબર છે. તો એના માટે પહેલા આઇકન પર ક્લિક કરો અને શિફ્ટ સાથે બહાર ક્લિક કરો. બરાબર. શિફ્ટ પ્રેસ કરી રાખવાની અને રાઈટ ક્લિક કરીને આને કરી લઈએ આપણે ગ્રુપ. બરાબર છે. એવી જ રીતે બધા આપણે છે એ ગ્રુપ કરી લઈએ એક વખત. ગ્રુપ. બરાબર. ગ્રુપ કરવાથી આખું છે એ સિંગલ થઈ જશે. હવે તમે એને કદાચ સાઇઝ વધઘટ કરો તો એ બંનેની સાઇઝ સાથે વધશે. ફોર એક્ઝામ્પલ કે આની હું સાઇઝ વધઘટ કરું તો જોઈ શકો છો અંદર જે આપણે આઇકન મૂકેલું છે એની બી સાઇઝ વધઘટ થશે. બરાબર છે. હવે જે આપણું આ ટેક્સ્ટ છે એને અને આપણા શેપને એને બી બંને આપણે ગ્રુપ કરી દઈએ. બરાબર. ટેક્સ્ટ એન્ડ શેપ આ બધાને બી આપણે ગ્રુપ કરી દઈએ. હોમમાં નથી મેડમ મિત્રો ગ્રુપ કરવાનું. ઓકે, આટલું કમ્પ્લીટ છે. હવે આપણે આની ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ. ઓકે છે, આટલું સમજાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, તો સૌથી પહેલા આ જે બધા જ છે આઇકન એને આપણે બધું જેટલું બી ટેક્સ્ટ છે એને આપણે બહાર લેવાનું છે. બરાબર. માત્ર ને માત્ર આપણા આઇકન દેખાય એ રીતે આપણે રાખવાનું છે. તો તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો આઇકન કેવા દેખાય છે. જો વ્યવસ્થિત ન દેખાતા હોય તો તમે એને થોડા આગળ લઈ શકો છો. બરાબર છે. હવે તમે એમાં જોઈ શકો છો કે વ્યવસ્થિત દેખાય છે. આપણે F5 શિફ્ટ સાથે F5 પ્રેસ કરીને આપણે જોઈ લઈએ. ઓકે, આ ટાઈપના આપણા આઇકન દેખાય છે. આ આપણી સેકન્ડ સ્લાઇડ છે. હવે આપણે 1 બાય 1 શું કરવાનું છે, હાઇપર લિંક મૂકવાની છે. આ આપણી ફર્સ્ટ સ્લાઇડ કહેવાય. મિત્રો આ સ્લાઇડને આપણે ગણવાની નથી. આ સ્લાઇડ રેડી આપણે એટલે કરી છે કે આપણે એમાંથી બધો કન્ટેન્ટ છે એકબીજા સાથે લિંક કરી શકીએ અને એ મેઇન સ્લાઇડ છે. પણ એ આપણે લાસ્ટમાં ડિલીટ જ કરવાની રહેશે. આપણી ફર્સ્ટ સ્લાઇડ આ ગણાશે. બરાબર છે. આને આપણે નીચે લઈ લઈએ અત્યારે. હવે આની આપણે ડુપ્લિકેટ સ્લાઇડ કરી દઈએ. કંટ્રોલ D સાથે બી કરી શકો છો અથવા રાઈટ કરીને બી ડુપ્લિકેટ સ્લાઇડ. બરાબર. હવે શું કરવાનું છે, તો સૌથી પહેલાં આમાં આપણે પહેલી સ્લાઇડમાં લિંક મૂકીએ એની પહેલાં આપણે બધી સ્લાઇડ કમ્પ્લીટ કરી લઈએ. ઓકે, અને એની બી પહેલાં હું એને ડિલીટ કરી દઉં છું સ્લાઇડને. ઓકે, તો કાં મેં ડિલીટ કરી છે એનું રીઝન તમને કહું છું કે આ જેટલા હોમ છે એમાં આપણે હાઇપરલિંક મૂકી દઈએ. હાઇપરલિંક ક્યાં મૂકવાનું છે, તો કરંટ ન્યૂ ડોક્યુમેન્ટ નહીં પણ પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ. બરાબર. આ જ ડોક્યુમેન્ટમાં તમે હોમ પર ક્લિક કરો ત્યારે તમારી સ્લાઇડ છે ત્યારે તમારું જે ટેક્સ્ટ છે એ ક્યાં જવું જોઈએ, તો કે ફર્સ્ટ સ્લાઇડ. બરાબર. હોમ પર ક્લિક કરો એટલે તમે પાછા છે અહીંયા આવતા રહેવા જોઈએ. એ રીતે બધા જ હોમમાં હાઇપરલિંક મૂકી દઈએ ફર્સ્ટ સ્લાઇડ. બરાબર છે. તો આપણે દરેક સ્લાઇડમાં છે એ મૂકવું નહીં પડે, કેમ કે આપણે આની જ ડુપ્લિકેટ સ્લાઇડ કરીશું તો જે છે એ ઓટોમેટિક આવી જશે. બરાબર છે. હાઇપરલિંક. હવે આની આપણે કંટ્રોલ D સાથે કોપી કરી લઈએ ડુપ્લિકેટ. બરાબર છે. હવે આ જે સ્લાઇડ છે એને આપણે શિફ્ટ સાથે પહેલાં બધું આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને એરો કી સાથે આપણે એને આગળ લઈ લઈએ. બરાબર છે. આ સેકન્ડ સ્લાઇડ આપણી ઝૂમ કરીને જોઈ લઈએ. જો કંઈ ઇશ્યુ થતો હોય તો વ્યવસ્થિત એને ગોઠવી લઈએ. ઓકે, આપણી ફર્સ્ટ સેકન્ડ સ્લાઇડ થઈ ગઈ છે. હવે શું કરીએ, આપણે
ફરીથી આ સ્લાઇડની આપણે ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ અને એ સ્લાઇડને આપણે નીચે જવા દઈએ, બરાબર. અને હવે આમાં આપણે આ જે સેકન્ડ છે આઇકન, સેકન્ડ સ્લાઇડર છે એને આપણે ગોઠવી દઈએ. ઓકે, એને આપણે ફરીથી આની ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ, એને આપણે 3rd નંબરમાં જવા દઈએ. શિફ્ટ સાથે મિત્રો બધા જે આપણા આઇકન ને સ્લાઇડર છે એ શિફ્ટ સાથે સિલેક્ટ કરવાનું છે. શિફ્ટ પ્રેસ કરી રાખવાનું, જેથી જેટલું બી આપણે મૂકેલું છે વ્યવસ્થિત તમે સિલેક્ટ કરી શકો, બરાબર. ફરીથી ડુપ્લિકેટ સ્લાઇડ લઈએ અને આપણે અહીંયા જવા દઈએ, બરાબર. હવે લાસ્ટ રહ્યું છે ઓકે, આટલું થઈ ગયું છે. હવે શું કરવાનું છે, તો હવે જે આ સિમ્બોલ છે આપણા, આ બધા જે પહેલી સ્લાઇડના સિમ્બોલ છે, આપણે એમાં હાઇપરલિંક મૂકવાની છે કે ભાઈ આમાં ક્લિક કરો, રાઈટ ક્લિક કરીને હાઇપરલિંક, બરાબર છે. આપણે હાઇપરલિંક લઈ લઈએ. હવે એ મ્યુઝિકમાં ક્લિક કરો એટલે મ્યુઝિકનું જે મોટું સ્લાઇડર છે કઈ સ્લાઇડમાં છે, તો કે સેકન્ડ સ્લાઇડ 2. એવી જ રીતે આમાં ક્લિક કરો. જો મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં આઇકનમાં લિંક મુકાશે, નહીં કે શેપમાં, બરાબર. હાઇપરલિંક સ્લાઇડ 3, બરાબર છે. હવે આમાં હાઇપરલિંક માટે સ્લાઇડ 4 છે અને આમાં હાઇપરલિંક માટે સ્લાઇડ 5. ઓકે, સ્લિક સ્લાઇડ આવશે જ નહીં. આપણે આ સ્લાઇડ છે હવે આપણે ડિલીટ કરી દઈએ. હવે બધી જ સ્લાઇડને શિફ્ટ સાથે સિલેક્ટ કરી લઈએ. ટ્રાન્ઝિશન્સમાં મોસ્ટ ટ્રાન્ઝિશન્સ આપી દઈએ અને હવે F5 કરીને આપણે પ્લે કરીને જોઈએ, બરાબર છે. હવે આ મારી ફર્સ્ટ એનિમેશન, બરાબર. હોમ પર ક્લિક કરીશ એટલે ફરીથી જતું રહેશે. આ મારું સેકન્ડ એનિમેશન, બરાબર છે મિત્રો. તો આ રીતે છે એ તમે ઇઝીલી કોઈ પણ તમારું પ્રેઝન્ટેશન, જો મિત્રો આમાં છે વ્યવસ્થિત હાઇપરલિંક નથી આવી, આપણે આ ચેક કરવું પડશે, બરાબર છે, આવે છે કે નહીં. લાસ્ટ 2 છે એ લાસ્ટ 2 સિમ્બોલ આપણે રહી ગયા છે, બરાબર. હાઇપરલિંક 4th સ્લાઇડ અને આમાં બી હાઇપરલિંક 5th સ્લાઇડ. ઓકે, ફરીથી આપણે પ્લે કરીએ, જોઈએ આવે છે. ઓકે, ડન થઈ ગયું છે. અહીંયા નહોતું આવતું આપણે, અને આ લાસ્ટ. ઓકે, આ રીતે છે એ તમે તમારું પ્રેઝન્ટેશન છે વધારે સ્ટાઇલિશ બનાવી શકો છો મિત્રો. ઓકે, તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને વધુને વધુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.